ગુજરાતની અંદર જ્યારે ખેડૂતોને કંઈક સમસ્યા થાય છે ત્યારે અમુક એવા ધારાસભ્ય છે કે જેમને ખેડૂતોની ચિંતા થાય છે, ખેડૂતોની વહારે આવે છે, પણ ત્યારે કે જ્યારે સમય વીતી ગયો હોય છે. અમુક એવા ધારાસભ્ય છે કે જે ખાલી માત્ર દેખાડો કરવા માટે આવે છે, ખેડૂતોને સારું લાગે એ માટે એમની પડખે ઊભા રહે છે. આજે વાત કરવી છે જે મહેમદાવાદ છે ત્યાંના જે ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના અર્જુનસિંહ ચૌહાણ તેમની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર અનેકવાર એવું સાંભળ્યું છે કે ધારાસભ્ય છે અધિકારીઓની સામે પંગો લઈ લેતા હોય છે, કોન્ટ્રાક્ટરની સામે જ્યારે કોઈક વ્યક્તિ એમની સાથે મિલીભગત કરે છે અને સારા કામ નથી થતા એટલા માટે પણ ધારાસભ્ય છે જાહેરમાં જે કોન્ટ્રાક્ટર હોય છે એમનો ઉધડો લઈ લેતા હોય છે. હવે આવી જ એક ઘટના છે મહેમદાવાદમાં બની કે જ્યાં એક નહેરનું ખોદકામ કરવામાં આવ્યું હતું. નહેર બનાવવાની વાત હતી, 2 કરોડથી વધારે પૈસા આપી દેવામાં આવ્યા, નહેર બની પણ ગઈ, પરંતુ જ્યારે બનતી હતી ત્યારે કોઈ જ લોકો, કોઈ જ અધિકારી કે કોઈ જ ધારાસભ્ય જોવા માટે ન આવ્યું. આખી નહેર બની ગઈ અને પછી જોવા માટે આવ્યા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ. એમને એવું લાગ્યું કે ચાલો એકવાર આટો તો મારું. જે વ્યક્તિને, જે કોન્ટ્રાક્ટરને આખું કામ આપવામાં આવ્યું છે એમણે કેવું કર્યું છે, આખી નહેર છે એમનું નિર્માણ થઈ ગયું, કામકાજ ચાલુ થઈ ગયું અને હવે એ જ જગ્યા ઉપર જે સાહેબ છે હથોડો લઈને પહોંચી ગયા, કેનાલને તોડી પાડવાની કામગીરી એમણે શરૂ કરી દીધી. જે મહેમદાવાદનું વાંઠવાડી ગામ છે ત્યાંથી જે એક આ જે કેનાલ છે એ પસાર થઈ રહી છે, લગભગ 4 કિલોમીટર લાંબી આ માઇનોર કેનાલ છે જે 2 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. કેનાલનું નિરીક્ષણ કરવા માટે જે ધારાસભ્ય છે અર્જુનસિંહ ચૌહાણ ત્યાં પહોંચ્યા, પરંતુ જ્યારે આ કામગીરી થઈ એટલે એમના જ ઉપર તેમણે સવાલ ઉઠાવ્યા કે આ નબળી ગુણવત્તાનું કામકાજ છે. હથોડીનો વાર કરીને ધારાસભ્યએ જે આ માઇનોર કેનાલ છે તેમની કામગીરી, જે ગુણવત્તા નબળી છે પણ લોકોને બતાવી. કોન્ટ્રાક્ટરની સામે પણ તેમણે ખુલ્લી ચેલેન્જ આપી કે કોણ છે આ કોન્ટ્રાક્ટર, કેમ આવું કામગીરી કરી છે. એટલે હવે સવાલ એ થઈ રહ્યો છે કે એમણે વાત પણ એવી કરી દીધી કે ચાલો ખેડૂતો માટે આપણે નવી નહેર બનાવવાની છે. પણ સવાલ એ છે કે ધારાસભ્ય સાહેબ, તમે જો જ્યારે આ નહેર બનતી હતી ત્યારે આંટો મારવા માટે ગયા હોત ને તો કદાચ ખેડૂતોને વધારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. જ્યારે બનતી હતી એટલે સ્વાભાવિક છે કે એ સમય માટે પણ ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળ્યું હોય. હવે તમે આ કેનાલ તોડવા માટે આવ્યા છો, તમે ક્યાંક સારો વિચાર કર્યો કે હા હું આ કેનાલ તોડી નાખું, જે સારી કામગીરી નથી થઈ, નબળી ગુણવત્તાની છે અને પછી તૂટે એ પહેલાં હું જ તોડી નાખું, નવેસરથી ફરીવાર બનાવવામાં આવે. એટલે હવે જ્યારે આ તોડશે એટલે એમાં સમય લાગશે, ફરી એક વખત નવી બનશે એટલે એમાં સમય લાગશે. એટલે ખેડૂતોને તો માત્ર રાહત જોવાની છે. એટલે આવા તમામ ધારાસભ્યને કહેવાનું કે જો તમને એવું લાગે છે તમે કોઈને કામ આપ્યું છે, ખરેખર તમને તમારા લોકોની ચિંતા છે, તો પછી જ્યારે જે કામ બને છે, જ્યારે એમનો પાયો ખોદાય છે ત્યારથી તમે નિરીક્ષણ કરવાનું શરૂ કરી દો. જો તમે ત્યારે જ નિરીક્ષણ કરશો ને તો પછી તમારે બીજી વાર કોઈ કામ નહીં કરાવવું પડે, ભ્રષ્ટાચાર પણ નહીં થાય. જે કોન્ટ્રાક્ટર છે, અધિકારી છે, એમને એવું લાગશે કે ના, જો આપણે કંઈક ખોટું કરીશું, નબળી ગુણવત્તાનું કામકાજ કરીશું તો પછી જે ધારાસભ્ય છે આ વિસ્તારના તે આપણી માથે રોપ જમાવશે, આપણને ક્યાંક કાઢી નાખશે અને આપણને જે આ કામ સોંપ્યું છે તે પાછું લઈ લેશે. પણ અહીંયા એવું કંઈ બનતું નથી. પાણીનું અત્યારે પાણી તો ખેડૂતોને નથી મળતું, પરંતુ જે પૈસા અહીંયા આપવામાં આવ્યા 2 કરોડ રૂપિયા એમનું પણ ધોવાણ થયું. એટલે હવે ખેડૂતોને માત્ર અહીંયા રાહ જોવાની છે. સૌથી પહેલાં તો એ વિડીયો ઉપર નજર કરીએ કે જ્યાં ધારાસભ્ય હથોડો લઈને પહોંચે છે અને જે આ કેનાલ છે એમને તોડવાનું કામ કરી રહ્યા છે. જવાબદારી કોની જવાબદારી? તો કોઈની જવાબદારી નહીં. બીજા કોન્ટ્રાક્ટર સાંભળો, તમારી સરકારના માણસો ધ્યાન આપવું જોઈએ કે આ બરાબર મોકલી દો પાછા. કાકા તમને કહું આ પૂરક માટે બોલાયા છે, બીજી માથાકૂટ શું? આ જવાબદારી આપણે એક વાંટો મારે તમે બધાની પોતાનો ધંધો ના હોય યાર. જવાબદારી આપણી છે, એક વખત તો જવાબદારી છે જોવાની. આપણે આઈને કેવું પડે. અમારી વાત માનતા જ નહીં યાર કશું. અમારી વાત તો માનતા જ નહીં કશું. આ વિડીયો તમે જોયા, પણ તમે એક વાત એમાં એ પણ સાંભળી હશે કે એક દાદા છે, એક કાકા છે ત્યાં ઊભા છે, જે ધારાસભ્ય છે એમની સાથે વાત કરી રહ્યા છે. એમને એવું કહી રહ્યા છે કે તમે હવે કેમ આવો છો? સરકારનું કામ છે કે જ્યારે જે કામ બનતું હોય ત્યારે નિરીક્ષણ કરવાનું. એટલે ધારાસભ્યને ક્યાંક ખોટું લાગી જાય છે. લોકોને એવું કહે છે કે આ કાકાને તમે અહીંયાથી લઈ જાઓ, પણ એ સાચી વાત કરી રહ્યા છે. જો ધારાસભ્યને આટલી જ ખબર પડતી હોય કે આ નબળી ગુણવત્તાનું કામ છે તો પહેલાં જ આવવું જોઈએ. હવે ત્યાંના જે લોકો છે તેમની શું માંગ છે તે પણ સાંભળી લઈએ. શું નામ છે આપનું? અર્જુનભાઈ. અર્જુનભાઈ, આ કયા વિસ્તારને જોડતી કેટલા કિલોમીટરની કેનાલ હતી?
આ વાંઠવાડી વિસ્તારની કેનાલ, વાંઠવાડીથી વરસોરા વિસ્તારની કેનાલ છે અને લગભગ 5 કિલોમીટરનું એની લંબાઈ છે. કેટલા સમય પહેલા કામ ચાલુ થયું? આ 2 મહિના પહેલા કામ ચાલુ થયું હતું. વચ્ચે ધારાસભ્ય વિઝિટ મારી આ વિઝિટ મારી હતી, હજુ પાણી બી આવ્યું નહીં. કેનાલ બની છેક ગાબડા ગામ તિરાડો પડી ગઈ છે. કેટલા કરોડના ખર્ચે છે બની રહી? લગભગ 2.5 કરોડનો ખર્ચો છે એવું કહેવાય છે. તમારા વિસ્તારના ખેડૂતોની શું માંગણી છે? અમારા ખેડૂતોની માગણી છે કે વ્યવસ્થિત કેનાલ થઈ જોઈએ અને પાણી મળવું જોઈએ એમને વ્યવસ્થિત. શું નામ છે આપનું? જગદીશભાઈ. જગદીશભાઈ, આ કયો વિસ્તાર છે? રામદેવપુરા. કેનાલ બની શું કે? કેનાલમાં કોઈ મટીરિયલ હરખું વાપરાયું નથી. અત્યાર સુધીમાં માલ અર્જુનસિંહે અહીંયા આવીને ગયા છે. અર્જુનસિંહે એવું કીધું છે કે નવાસરથી આખી કેનાલ 0 થી કરી લાવવાની ફરજ એમને કરી છે. કેટલા કિલોમીટરની કેનાલ છે? લગભગ 4 કિલોમીટર સુધીનું અત્યાર સુધીનું કામ. ત્યાંથી નીકળીને ક્યાં જાય છે? છેક કૃષ્ણનગર, છેક દેવકી વંશલ જશે આ કેનાલ. અત્યાર સુધી પાણી જ નહીં આવ્યું, બધું કામ આવું જ કર્યું. આ તૂટી ગયું, એના વિશે શું કહે? એ તો અર્જુનસિંહે કહેલું જ છે અમારા ધારાસભ્ય કે નવાસરથી આખી કેનાલ કરવાની 0 થી. આ બધું કામ તકલાદી વાપરી હોય એવા જ અથોડી લઈને તોડવા આવ્યા હોય ગાડી. માન્યું કે અર્જુનસિંહ ચૌહાણ જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, એમને એવું લાગ્યું હશે કે ચાલો એકવાર હું મારા ખેડૂતોની વહારે જાઉં. આવ્યા પણ ખરા અને ટ્રોલ પણ થયા, કારણ કે કામ સરખું થયું નથી. જવાબદારી એમની પણ ક્યાંક આવે છે. એમણે પોતાના માણસો પણ મૂકવા જોઈએ કે એક વખત જે આ કામ બની રહ્યું છે એમનું નિરીક્ષણ કરે. બની જાય પછી તોડવાનું, ફરીવાર બનાવવાનું, ખેડૂતોને હેરાન પરેશાન થવાનું. આ ક્યાં સુધી બધું ચાલતું રહેશે? સવાલ લોકો પણ કરી રહ્યા છે ને એક જ માંગ છે કે જે પણ કરો અમને પાણી આપો. તમારે તોડવી છે, નવી બનાવવી છે, તમારે જે પણ કરવાનું છે તમે બધા અંદરો અંદર નક્કી કરી લો, પણ અમારી એક જ માંગ છે કે પાણી આપો. હવે જોવાનું છે કે આ બાબતે શું અર્જુનસિંહ ચૌહાણ છે તેમનું નિવેદન સામે આવે છે, અને હવે જ્યારે આ તોડવાની વાત આવી છે કેનાલની, તો પછી નવેસરથી ક્યારે બને છે? અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.